ગુરુ એવા મળ્યા, ગુરુ એવા મળ્યા। ગુરુજી, પધારો છો ને આપના શિષ્યની પદવીમાં? ગુરુ એવા મળ્યા, પુણ્ય એવા ફળ્યા, મારા ભાવ ભવના ફેરા ટળ્યા। ગુરુ એવા મળ્યા, ભક્ત હૃદયનો સાધ પુરાયો, ગુરુવર આવો રે, ગુરુવર આવો રે। ધર્મના દરબારે પગલા પાડો રે, હૈયાના દ્વારે વહેલા આવો રે। મહાસેન, શાતામાં છો? તારી પત્રિકા મળી, સ્વસ્તિક કરેલી, તું મને યાદ કરે અને હું ના આવું એવું કેમ બને? એમાં પણ આજે તો તારા જીવનનો અમૂલ્ય દિવસ। મેં જાણ્યું કે તારી પદવી નિમિત્તે 14 ગચ્છાધિપતિ શ્રી અને 30થી વધુ આચાર્ય ભગવંતોના વાસક્ષેપ, હિત શિક્ષા અને આશીષ તને મળ્યા, અને તું મારા પણ વાસક્ષેપ અને આશીર્વાદની રાહ જોતો જ હોઈશ। માટે હું આજે એ લઈને જ આવ્યો છું। આચાર્ય પદ એટલે જવાબદારીનું પદ, આચાર્ય પદ એટલે શ્રમણ જીવનનું સર્વોચ્ચ શિખર। તેમ તું જીન શાસનની જવાબદારીને સારી રીતે વહન કરી 14 રાજલોકના સર્વોચ્ચ શિખરે આરૂઢ થા, એવા મારા આશીષ। શાસનની ખૂબ સેવા કરજે, શિષ્ય પરિવાર અને આશ્રિતોની ભાવ ચિકિત્સા કરજે। તારા વિનયની સંજીવની તારી મોક્ષ યાત્રાને વધુ ઝડપી બનાવે। શ્રી લબ્ધિ નિધાન ગુરુ ગૌતમની મંત્ર સાધના તારા જીવનને ધન્ય બનાવે, એવા અંતરના આશીષ। ગુરુવર આંગણે આવો રે, ગુરુવર આવો રે, ગુરુવર આવો રે। મનોરમા બેન, હવે તો તમને આનંદ છે ને? આપણું સ્વપ્ન આજે સાકાર થયું।